વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું। ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું। ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓએ આ ડિગ્રી મેળવી છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ AI અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે। ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશોમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપી શકે। હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રસંગે ખૂબ આભાર માનું છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી। આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે એટલે દાહોદનું એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેને વિકાસની ગતિ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ, દાહોદ ઝાયડસના CEO સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ HOD, વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। Of a change and transformation that will have positive impact on the health landscape. We are happy to contribute to our Honorable Prime Minister's Shri Narendra Modi's vision of Ayushman Bharat. And so began the transformation journey at Dahood with Zydus Medical College and Hospital, ZMCH. In 2018, the district's first medical college, Zydus Medical College, was started. In less than 3 years, a new state-of-the-art hospital infrastructure came to be in the heart of Dahood. Today, this multi-speciality hospital serves more than 38 lakh residents. Over 2,000. आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए एक एक को बुला करके। हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे। काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम। इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है, अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे कहीं। थैंक यू सो मच। मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ। थैंक यू सो मच। 2018 અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા। જ્યારથી અમે નાના હતા ત્યારથી અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં। એટલે અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ વસ્તુની અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે કે એમને અમને સરખો રસ્તો બતાવ્યો અમને અને કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે એન્ટાયર 5 years એમને અમને બહુ સપોર્ટ કર્યો છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે। અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હોતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે, પણ આટલા 5 વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે। બધા રોડ્સથી લઈને બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે અને એટલે સ્માર્ટ સિટીમાં ડેવલપ થયું છે દાહોદ। ડૉક્ટર જાનવી શાહ।